दोस्तों वेलकम बैक टू माय न्यू वीडियो। तो ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તો તમે બધા મજામાં જ હશો। તો હું પણ એકદમ મજામાં। તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સફર થઈ ગયું છે અને છે ને જોઈ લો આજે થોડું ધુમ્મસ વધારે પડ્યું છે, મતલબ કે જા કારણ ધુમ્મસ બંને ઓકે। અને જો હવે મસ્તી કરે છે અને મિત્રો આપણે બધી ગાયોનું દૂધ કાઢી લીધું છે ને એટલે હું હમણાં જ ડેરીએ જઈને આવ્યો બરાબર। હજી તો કેન પણ એક્ટિવા ઉપર જ પડ્યું છે અને મિત્રો હજી આપણા વિજય કાકા છે ને સૂઈ રહ્યા છે। આવી રહ્યા જો આવી રહ્યા આપણા વિજય કાકા ઓ વિજય કાકા વિડીયો ઉતારું છું, કશું બોલો। એ ચા નહીં પીવી? જોઈ લો મિત્રો બરાબર, વિજય કાકા હજી સૂઈ રહ્યા છે અને મિત્રો હવે છે ને મારે હજી બ્રશ કરવાનું પણ બાકી છે આજે। તો છે ને હું ફટાફટ બ્રશ કરીને ચા બા પી આવું। આજે થોડું મોડું ઉઠાયું હતું બરાબર, અને કેમ મોડું ઉઠ્યું હતું હું તમને બ્રશ કરી ચા બા પી આવી અને ફ્રેશ થઈને મળું બરાબર, કેમ મોડું આજે ઉઠાયું। ફાઇનલી મિત્રો હું આવ્યો છું બ્રશ કરવા માટે અને તો બ્રશ કરવા માટે આવ્યો ને તો જો ચા તો બની ગઈ છે બરાબર, પણ મિત્રો હજી મારી મમ્મી છે ને તેલવાળી રોટલી બનાવે છે, જોઈ લો ये देखो हाय हाय। તો મિત્રો તેલવાળી રોટલી બનાવે ને ત્યાં સુધી બ્રશ કરી લઉં બરાબર, પછી ચા બા પી લઈએ અને ત્યાં સુધી તો અજવાળું પણ થઈ ગયું જોઈ લો, એટલે વિજય કાકા ઉઠીને આવી જશે ઉપર ઓકે। જોઈ લો મિત્રો વ્યૂ જુઓ ખાલી મિત્રો, લચકો અમે જો પણ મિત્રો ધુમ્મસ બહુ પડે ને એટલે આમ મજા નહીં આવતી જોવા ઓકે। તો હાલો મિત્રો ફટાફટ બ્રશ કરી લઉં પછી તમને બધાને મળું। મિત્રો હું છે ને ચા બા પીને નીચે આવી ગયો હતો અને કિરા મામા બોલાવા હતા તેમને ભેંસ ધોવા માટે ગયો હતો અને મિત્રો આજે ઠંડી બહુ છે ને એટલે હજી સુધી જોઈ લો ગાયો બહાર નહીં કાઢી, પણ હવે મિત્રો છે ને હવે બહાર કાઢી નાખીએ અને ગાયો બહાર ઘાસ બાસ નાખી દઈએ બરાબર। મિત્રો આજે ઠંડી બહુ ભયાનક પડે છે, તો હાલો મિત્રો ફટાફટ બધી ગાયો બહાર કાઢી નાખીએ અને ઘાસ બાસ નાખી દઈએ। ફાઇનલી મિત્રો મેં બધી ગાયો ભેંસો બહાર કાઢી નાખી છે અને બહાર કાઢી છે ને બધી ગાયો ભેંસોની ઘાસ બાસ નાખવાનું નાખી દીધું છે, મુદ્દા પણ ઊંચા કરી દીધા જોઈ લો, કારણ કે તાપ નીકળ્યો છે એટલા માટે સામેની સાઈડની ગમાણો પૂરી થઈ જાય ને એટલા માટે બરાબર। અને મિત્રો મેં તમને કીધું હતું કે આજ સવારે અમે લેટ ઉઠ્યા કારણ કે મિત્રો આ ગાય છે ને કાલ સાંજે વીઆઈ છે અને મિત્રો વાછડો આવ્યો છે એને પણ જો એક 2 3 અને મિત્રો એક આ 4 વાછડા થયા અને 1 2 3 ને 4 વાછડીઓ બરાબર। તો મિત્રો જોઈ લો અને દાણ એમ તો મૂક્યું છે પણ થોડું ઘણું ખાધું છે, નહીં ખાધું એવું કરે છે અને વાછડા ચાટે જોઈ લો, કાલ સાંજે વીઆઈ છે મિત્રો। અને મિત્રો એ ગાયને એક પ્રોબ્લેમ હતો કે આજથી નથી ભાઈ ને તારના 20 દિવસ પહેલાં એ બેહક પડી ગઈ હતી બરાબર, અને અમે વિઝિટો કરી હતી એ એક દિવસ છોડીને વિઝિટ કરતા હતા તો વિઝિટવાળા જે સાહેબ આવે બધા એમ જ કહેતા હતા કે અંદર બચ્ચાનો વજન વધી ગયો છે એટલા માટે બેહક પડી ગઈ છે। અને મિત્રો તો હજી 7-8 દિવસ હોવાના બાકી હતા, પણ ફરી છેલ્લી વિઝિટ કરી ડૉક્ટરે એમ કીધું કે અંદર બચ્ચાનો વિકાસ બધું કમ્પ્લીટ છે, તો હવે છે ને તમે ઇન્જેક્શન મૂકી અને એને ભવડાવી નાખો એટલા માટે મિત્રો આપણે પરમ દિવસ ઇન્જેક્શન મૂકી દીધું અને કાલ સાંજે વીઆઈ ગઈ છે શાંતિથી સારી રીતે, અને મેલી પણ એકદમ કમ્પ્લીટ રીતે પડી ગઈ છે, પછી તકલીફ પડી નહીં બરાબર। અને એમ કીધું હતું કે વહી જાય પછી એક વિઝિટ કરજો, તો કાલ સાંજે વિઝિટ કરી હતી તો એને કેલ્શિયમનો બોટલ એમ બધું ચડાવી દીધું છે। બાકી મિત્રો એને ઊભી કરીએ ને તો ઊભી તો થઈ જાય છે, આપણે પણ એને થોડી સપોર્ટની જરૂર પડે છે બરાબર। એ તો બેહક પડી હતી ત્યારે એવું જ હતું, આપણે સપોર્ટ કરીએ એટલે ઊભી થઈને ફરે હરે બધું, અત્યારે પણ ત્યારે વધારે સપોર્ટની જરૂર હતી, અત્યારે ઓછા સપોર્ટની જરૂર છે। આજ તો સવારે મેન મમ્મી અમે બંને જણાએ થઈને ઊભી કરી છે, બાકી જાતે ઊભી થવા કોશિશ કરે છે પણ પાછળથી નહીં થવાતું હજી, પહેલાં પણ એવું જ હતું આગળથી આખી ઊભી થઈ જાય પાછળથી જ નહીં થવા। તો જોઈ લો મિત્રો હમણાં એને અંદર રાખી છે, પછી થોડી વાર પછી પેલી સાઈડ ખીલો મારી અને બહાર કાઢી નાખીશું તાપમાં બરાબર, ખુલ્લામાં હમણાં તો અંદર જ રાખીએ। ત્યાં સુધી છે ને મિત્રો હું એના માટે ગોળવાળો ઉકારો કરી દઉં બરાબર, ગોળ કાળી જીરી એમ નાખીને, કારણ કે એને પીવડાવવું પડે ને યાર ગોળ કાળી જીરી એમ, સાદું પાણી પીવડાવવાનું ના પાડી ગયા છે મારા પપ્પા એટલા માટે। તો હવે મિત્રો હું ફટોફટ એના માટે ઉકારો બનાવી દઉં, પછી બપોરે એને નવડાવવાની છે હું તમને બ્લોગમાં બતાવીશ। અને મિત્રો ગાય માટે કાળી જીરી અજમો એમ નાખીને મૂકી દઉં છે ઉકારો કરવા માટે અને હરગાઈ દીધું છે જોઈ લો। અને મિત્રો ગોળ છે ને નીચે થોડોક જ હતો, કાલ સાંજે પીવડાવ્યો હતો થોડોક વધ્યો હતો એ નાખ્યો છે, ને બીજો ઉપર પેટીમાં પડ્યો છે લેવા જવું છે, કારણ કે નીચે
નીચે મૂકતા નહીં, કારણ કે છે ને કૂતરાને બૂતરા લઈ જાય અંદર મકોડા ભરી જાય છે, એટલા માટે. જોઈ લો ગાય અહીંયા બધી મિત્રો મસ્ત બહાર તાપમાં કરી નાખી છે. એ રહી ગાય અને એને વાછડો જોઈ લો. ખાલી વાછડાને આ સાઈડ બાંધે છે, કારણ કે જોડે બાંધે ને તો ગાય ફર કરે પછી ગોલી કાઢે છે, એટલા માટે. બરાબર. જોઈ લો અંદર હરી ગયો છે મસ્ત મજાનું. બરાબર. તો મિત્રો સારો ફટોફટ છે ને એ પેલું એકલું ઉકળી જશે, એના કરતાં હું ફટોફટ ઉપર જઈ અને ગોલ લેતો આવું. કોથળી ભૂલી ગયો. પેટીમાં મિત્રો થોડો લાવવો પડશે કોથળી ભરી. ફાઇનલી મિત્રો અંદર તો ગોળ નાખી દીધો છે, જોઈ લો. બરાબર. એમના માટે ચા બનાવું છું. ઉકારો અંદર હરગી રહ્યું છે ધીમે ધીમે, એટલા માટે બહુ ચિંતા નહીં. કશી ફરક છે મિત્રો. અને બીજો થોડો ગોળ વધે ને અંદર મૂકી દીધું છે ડબ્બામાં, કારણ કે હમણાં છે ને થોડી વાર પછી ગાય માટે બીજું તુવેર ચૂનું છે એ થોડું ગરમ કરી અને ખવડાવવું પડશે, એટલા માટે એની અંદર પણ ગોળ નાખીએ છીએ. ઓકે. કારિયા આ જોવા દો. હા મિત્રો જુઓ, ખાલી હજી તો એક જ દિવસનો છે તો પણ અમને ઓળખે છે. લે એનમાં મિત્રો એને જ જોઈ રહી છે, એને જોડે જઈએ છીએ ને એમાં એમ કરે છે. બોલો. બરાબર મિત્રો. ઉકારો બુકારો થઈ જાય પછી ગાય પીવડાવી દઈએ. ત્યાં સુધી છે ને હાથ બાદ ધોઈ કાઢું. જો કારા થયા છે મેસવાળા. હા નહીં થયું. ઓકે. ફાઇનલી મિત્રો ગોરવાળો ઉકારો થાય ને એ સુધી છે ને હવે તો જોઈ લો પૂરો એકદમ તાપ કાઢે ને તો કોરો થઈ ગયો છે. જોઈ લો મિત્રો ઊંધિયાને પૂરો નાખી દીધો છે મસ્ત કોરો. અહીંયા મિત્રો હમણાં સવારે દાણ ખાધું છે, પછી આ પૂરો હૂકો ખાય ને તો પાણી થોડું ધરાઈને પી લે ને, એટલા માટે ઉકારો. પાણી કે ઉકારો. બરાબર. તો ઉકારો થાય ત્યાં સુધી તે ખાઈ રહેશે. બરાબર. અને હવે મિત્રો છે ને મારે હજી બીજું થોડું ઘણું કામ છે, પણ હવે છે ને વિજય કાકા ગયા છે ગામ બાજુ, આવે એટલે એમને ભેંસો છોડી આવવાની, એવા ખાઈ લે પછી ભેંસો છે. હજી મારે પણ ખાવાનું બાકી છે. બરાબર. ગાય ખાશે ત્યાં સુધી ઉકારો થઈ જશે. બરાબર. અને મિત્રો આજે પાણી થોડું વહેલું આવી ગયું છે, તો હવે જોઈએ કે ગાયોને પીવડાવીએ અત્યારે કે પછી હમણાં થોડી વાર પછી. ઓકે. તો હાલો ત્યાં સુધી છે ને થોડી વાર બેસું અને અમે છે ને ફોનમાં ચાર્જિંગ નહીં, 7-8% ચાર્જિંગ છે, તો ચાર્જિંગ થોડી વાર કરી દો. ચાર્જિંગ તો મિત્રો હવે નીચે જ રાખું છું. જોઈ લો અહીંયા જ છે આજે તો. આજે નહીં મતલબ કે કશા 10-12 દિવસથી નીચે જ રાખું છું, એટલા માટે. ઓકે. હું થોડી વાર ફોન ચાર્જિંગ કરી દઉં પછી મળીએ. અને મિત્રો જમી મમ્મી અને નીચે આવી ગયા છીએ. વિજય કાકાએ પણ જમી લીધું છે. જોઈ લો વિજય કાકા જઈ રહ્યા છે બેસો લઈને નદી. બરાબર. શેમીને રાજાને ખાવા પણ મૂકી દીધું છે. જોઈ લો. હા મિત્રો બેસો ને આટલી વાસળી એમ લઈને જાય છે વિજય કાકાની નદી. બરાબર. દોરી વાસળી પણ નદી જ લઈ જતેલા, પણ એ વિયાવાની છે ને એટલા માટે નહીં છોડતા. ખબર નહીં ક્યારે ભાઈ. બરાબર. મિત્રો અહીંયા ઊભું રહેવું પડે, કારણ કે ત્યાંથી છોડીએ ને એવી સીધી ઘઉંમાં પી જાય છે ને, એટલા માટે. બરાબર. તો એ મિત્રો છે ને ત્યાં સુધી મુકાઈ આવીએ. બોલા લે. ત્યાં સુધી મુકાઈ આવીએ અને પછી છે ને પેલી ગાયને પાણી એમ પીવડાવવાનું છે, ઉકારે એમ એ બધું કામ પતાવી ગયું. ઓકે. મિત્રો છે ને હું જમી બમી નીચે આવી ગયો હતો. અને જોઈ લો વિજય કાકા પણ જમી લીધું છે અને એમને બેસો એમ છોડી આલી છે, એવા જઈ રહ્યા છે નદી. બરાબર. અને અહીંયા જોઈ લો શેમી અને રાજાને ખાવા પણ મૂકી દીધું છે. એમને મિત્રો અડધે સુધી છે ને ભેંસો મૂકેલો જવું પડે, કારણ કે સામેના ખેતરમાં ઘઉં છે ને એની અંદર પહેરીને જાય ને, એટલા માટે. બરાબર. અને આ વાસળી મિત્રો ભેંસોમાં જ જાય છે, એટલે જો કેવું કરે છે બરાડે. એને મિત્રો આપણે અત્યારે ઘરે રાખીએ છીએ 3-4 દિવસથી, કારણ કે એ વાવવાની છે, એટલા માટે. અને મિત્રો નદી પેલા મગનની થોડી બીક લાગે છે, કદાચ એ સાઈડ જાય અને કશું નુકસાન પહોંચાડે, એટલા માટે. બરાબર. તે દિવસ તો નુકસાન પહોંચાડે તો કદાચ એક તો પૂછતું આસમાન પણ સારું થયું ગરું બરું ના પકડી પડ્યું. ઓકે. તો જો મિત્રો ગાયો એકદમ શાંતિથી બેઠી છે. ગાયો જોવા મિત્રો કઈ રીતે બેઠી છે. બીજી અમુક ઊભી છે, પાછળ અંદર છે બધા. હવે મિત્રો છે ને પાણી હજી ચાલુ જ છે બંધા સુધી, તો છે ને બધી ગાયોને પાણી પીવડાવી દો. અને પછી આ ગાય જો વાઘોલે ચડી ગઈ છે,
વાસડો પણ શાંતિ. અને એને હું ધ્યાન પૂરો નાખ્યો હતો ને તો ખાઈ ગઈ છે, બીજો થોડો ઘણો પડી રહ્યા છે રાડા. ધ્યાને છે ને હવે પેલો ગોરવાળો જે ઉકારો કરે ને પીવડાવી દઈએ. ઓકે, નહીં જવાનું નથી બંધ થા ને. ફાઇનલી મિત્રો આપણે ગાને ઉકારો મૂકી દીધો, ઉકારો પી લીધો. જોઈ લો એટલે અંદર કારીજીરી એમ. અને બીજો હજી થોડો અંદર ઉકારો બીજો પડ્યો છે, એ છે ને પી રહે ને પછી એ પીવડાવી દઈશું. કારણ કે ગરમ બહુ થઈ ગયો છે એટલા માટે થોડું ટાળાવની કરીને પીવડાવવું પડે એટલા માટે. જોઈ લો. હા હાલો મિત્રો, બીજી બધી ગાયોને પણ પાણી પીવડાવી દઈએ કારણ કે પાણી ચાલુ છે એટલા માટે. તો મિત્રો આગળનો બ્લોગ છે ને, આગળનો પાર્ટ બીજા બ્લોગમાં આવશે. કારણ કે આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.